બીબી ભાવસર ચીફ ઓફિસર સાહેબશ્રીને વિનંતી કરીશ. ત્યાર પછી વાપી નગરપાલિકાના ગણપતિને 5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. એને ક્લેશ ક્રેડિટ અંતર્ગત લાભ મળવામાં આવે છે. તો સૌ તાળી સાથે વધાવશું. ત્યાર પછી રિવોલ્વિંગ ફંડ અને રિવોલ્વિંગ ફંડ જે સખી મંડળ અંતર્ગત મળે છે, તો આપણે સૌ તાળી સાથે તેમનું સન્માન કરશું. बीजेपी कैसे नारी शक्ति को विकसित भारत की शक्ति बना रहा है, आगे बढ़ रही है। मैं उन छोटी छोटी बेटियां 2 दिन पहले स्कूटी पर पूरे देश में उन्होंने अपने ताकत का परिचय करा दिया। આપણે જોયું છે કે છેલ્લા ઘણા વખતથી 2014થી મોદી સાહેબે જ્યારથી સુકાન સંભાળ્યું ત્યારથી અનેક દેશ વિરોધી તત્વો, અનેક પોલિટિકલ પાર્ટીઓ મોદી સાહેબનો જે કાર્યક્રમ છે એમની ખાલી વિકાસની રાજનીતિ છે એને ડિસ્ટર્બ કરવા માટે ઘણા બધા પ્રયત્નો કરે છે. અને છેલ્લે અત્યારે મોદી સાહેબે એક જે વિભાજક તત્વો છે કે પ્રાંતવાદ, ભાષાવાદ કે ધર્મના નામે જે ભાગલા પડાવવાની વાત કરે છે એની સામે ફક્ત એમણે એક જ સૂત્ર આપ્યું છે કે મારા માટે ફક્ત 4 જ્ઞાતિઓ છે. જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને બહેનોને જે રીતે શક્તિસભર કરીને એમનું સશક્તિકરણ કરીને શરૂઆત એમણે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ કરી. અને સૌપ્રથમવાર મહિલા અને બાળ વિકાસનું ખાતું ભારત ગુજરાતમાં જો શરૂ કર્યું હોય તો નરેન્દ્રભાઈએ કર્યું હતું. અને ત્યાર પછી અનેક સ્વસહાય જૂથો બનાવીને આપણા ગુજરાતના વિકાસમાં બહેનોએ જે ફાળો આપ્યો છે અને ખાસ કરીને દૂધ મંડળીઓમાં ગુજરાતમાં જે દૂધ ક્રાંતિ થઈ છે એમાં બહેનોએ સર્વોત્તમ ફાળો આપ્યો છે. અને બહેનો લગભગ 2 કરોડના ચેકો દર મહિને લે છે. એટલે નરેન્દ્રભાઈએ શરૂ કરેલી જે યોજનાઓ છે એ સમગ્ર ગુજરાતમાં, ભારતમાં નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં 1 નંબરે છે અને સાથે સાથે આખા ભારતને લીડ કરી રહી છે.